प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की, श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरिराज गोवर्धन महाराज की, ब्रजभूमि वृंदावन मथुरा मंडल धाम की, नवद्वीप मायापुर धाम की, पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की, जगन्नाथ बलदेव सुभद्रा मैया की, श्री द्वारिका अयोध्या धाम की, गंगा यमुना मैया की, भक्ति देवी तुलसी महारानी की, समस्त विघ्न विनाशक नरसिंहदेव भगवान प्रहलाद महाराज की, हरिनाम संकीर्तन की, हरे कृष्ण महामंत्र की, आगामी गौर पूर्णिमा महामहोत्सव की, श्री श्री राधा गिरधारी ललिता विशाखा जगन्नाथ बलदेव सुभद्रा मैया निताय गौर सुंदर शील प्रभुपाद की, निताय गौर प्रेमानंदे एकत्रित सब भक्त वृंद की। शून्यवादी पाश्चात्य देशकारिणे
સર્વપ્રથમ બધા જ વૈષ્ણવના ચરણોમાં દંડવત પ્રણામ. બધા જ ભક્તોનું સ્વાગત છે. વિશેષ અમારા કરુણાપ્રિય પ્રભુના સંબંધીઓ, મહેમાનો, અતિથિઓ બધાનું વિશેષ સ્વાગત છે. બહુ પાવન ઉત્સવ આવી રહ્યો છે. ખાસ કરીને વૈષ્ણવો માટે અતિ મહત્વપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુનો પ્રાગટ્ય દિવસ, જેને ગૌર પૂર્ણિમા, સંસારમાં ફાલ્ગુન પૂર્ણિમા, જેમને હોળી તરીકે આપણે લોકો મનાવીએ છીએ. એ જ દિવસે સ્વયં ભગવાન કૃષ્ણ રાધા રાણીના હૃદયના ભાવને લઈને આ પૃથ્વી ઉપર ગૌરાંગના રૂપમાં પ્રગટ થયા. કરુણાપ્રિય પ્રભુને પૂછતો હતો કે પ્રસંગ શું લઈશું. ભક્તો પણ છે, નવા ભક્તો પણ છે, અને હજી જેને ભક્તિમાં આવવાનું છે એ પણ છે. બધા જ શ્રોતાઓ છે. શ્રોતાઓને અનુરૂપ શું પ્રસંગ લેવો. પણ એક બાજુ વિચાર હતો કે મહાપ્રભુનો પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે, તો કંઈક થોડીક એની પર આપણે ચર્ચા કરીએ. કારણ કે ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થયા. આ જગતનું સૌથી મોટું ધન છે કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ ભક્તિ. એ આપવા માટે જ ભગવાન સ્વયં આ ભૂતળ પર આજથી લગભગ 550 વર્ષ પહેલા પ્રગટ થયા. ધર્મ અનેક પ્રકારના છે. શાસ્ત્રોમાં નાના પ્રકારના ધર્મોનું વર્ણન વેદ પુરાણોમાં કર્યું છે. પણ એ બધા જ ધર્મોમાં સર્વશ્રેષ્ઠ ધર્મ કોણ છે? ધર્મની જ્યાં વાત આવે તો સ્વાભાવિક છે કે આ જગતમાં જે ધર્મનું સંચાલન કરે છે, જેને આપણે ધર્મરાજના નામે ઓળખીએ છીએ, એ જ પાપીઓ માટે યમરાજ છે અને પુણ્યાત્માઓ માટે એ જ ધર્મરાજ છે. કારણ કે ધર્મનો હિસાબ, જીવે કરેલા ધર્મનો હિસાબ એ રાખે છે. અને ભાગવતમાં વર્ણન છે કે કોણે કેટલો જીવનમાં ધર્મ કર્યો, કોણે કેટલો અધર્મ કર્યો, પાપ કર્યા, પુણ્ય કર્યું, ખબર કેમ પડે? તો ભગવાને 14 કેમેરા હોય, અને એ પણ હાઈ રેન્જ વાળા આ જગતમાં ગોઠવા છે. સૂર્ય, ચંદ્ર, વાયુ, જળ, પૃથ્વી, આકાશ, સંધ્યા, દિવસ, રાત્રિ, ઇન્દ્રિયો, અને સૌથી મુખ્ય છે કે પોતે
પરમાત્મા રૂપમાં હૃદયમાં બેઠા છે. ઘણા કાર્ય એવા હોય કે સૂર્યચંદ્રને આપણને એમ થાય કે અહીંયા ક્યાં સૂર્યદેવ જોવે છે રાત્રે, અથવા દિવસે એમ થાય ક્યાં ચંદ્રદેવ જોવે છે. પાણી ક્યાં છે, જળના દેવતા સાક્ષી છે, પણ એ ક્યાં છે? બધાથી બચી શકીએ, પણ હૃદયમાં જે પરમાત્મા બેઠા છે એ તો આપણા વિચારો જાણે છે. એનાથી કેમ બચવું? ક્રિયાઓની વાત તો અલગ છે, આપણા મનના વિચારોને પણ એ જાણે છે. એનાથી તો કોઈ બચી ન શકે. અને આ બધું જ રેકોર્ડિંગ ક્યાં જાય? ફાઇલ સીધી જ ધર્મરાજના સેક્રેટરી ચિત્રગુપ્તને ત્યાં જમા થાય, અને પછી ઈ અનુસાર જ જેઓના પાપ પુણ્યની ગણના કરીને એને આગળનું શરીર આપવામાં આવે. ઈ ધર્મરાજ કે આ જગતમાં સંપૂર્ણ ધર્મનું સંચાલન કરે છે. તો સૌથી મોટો ધર્મ શું છે? તો ધર્મરાજ ભાગવતમાં કહે છે, એતાવાન એવ લોકેસ્મિન ધર્મઃ પરઃ સ્મૃત. લોકે અસ્મિન, આ લોકમાં, એતાવાન એવ, આટલો જ ધર્મઃ પરઃ સ્મૃત, પરમ ધર્મ છે, સર્વશ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ યોગો ભગવતી તન નામ ગ્રહણાદિ. ભગવાનની ભક્તિ આજ એટલો જ આ જગતમાં સર્વશ્રેષ્ઠ ધર્મ છે. તો પૂછ્યું કે ભાઈ ભક્તિમાં શું? ભક્તિ યોગો ભગવતી, તો કહે છે તન નામ ગ્રહણાદિ. આદિ ભગવાનનું નામ ગ્રહણ કરવું ઇત્યાદિ જે ભક્તિના અંગો છે, આ ભક્તિ જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. ધર્મરાજ પોતાના દૂતોને કહે છે અજામિલ વાળા પ્રસંગમાં કે ભગવાનની ભક્તિનો મહિમા, એના નામનો મહિમા, હરે નામ મહાત્મ્ય પશ્યત પુત્રકા. એ પુત્રો પોતાના દૂતોને કહે છે કે તમે પોતાની આંખે જ જોઈને આવ્યા, મારે તમને કહેવાની જરૂર નથી, પ્રત્યક્ષ અનુભવ કરીને આવ્યા કે હરે નામ મહાત્મ્ય પશ્યત પુત્રકા અજામી લોકી એનેવ મૃત્યુ પાશાત વિમોચતે. તમે પ્રત્યક્ષ જોઈને આવ્યા કે અજામી જેવો પાપી વ્યક્તિ પણ મુખમાંથી મરણની વેળાએ, અને એ પણ પુત્રના બહાને મુખમાંથી નારાયણ શબ્દ નીકળ્યો, મૃત્યુ પાશાત મુચ્યતે. તમારા પાશો, યમરાજના દૂતો કહે છે કે હે દૂતો, આજ સુધી જગતમાં તમારા બંધનથી બંધાણેલો જીવ કોઈ પ્રયાસથી છૂટ્યો હોય એવું કોઈ ઉદાહરણ નથી. પરંતુ ભગવાનના નામનો મહિમા તમે જુઓ કે અજામિલ પણ નારાયણ નામનું ઉચ્ચારણ, અને એ પણ ભગવાનને લીધે નહીં, પોતાના પુત્રના વ્યાજથી નારાયણ શબ્દ બોલ્યો, મૃત્યુ પાશાત મુચ્યતે. મૃત્યુના પાશથી મુક્ત થઈ. તો ધર્મરાજ કહે છે કે આનાથી મોટો આ જગતમાં કોઈ ધર્મ નથી. પણ બધા લોકો આ વાતને સમજતા નથી. બધાની પ્રાય લોકો આ વાતથી અજાણ છે. અને એટલા માટે જ કળિયુગના જીવોને આ વાત બતાવવા માટે જ ભગવાન સ્વયં કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થયા. મહાપ્રભુના અવતાર પહેલા સંસારમાં પ્રાય લોકો ધર્મ, અર્થ, કામ અને મોક્ષને જ પુરુષાર્થ માનતા હતા. જીવનના અંતિમ પુરુષાર્થના રૂપમાં મોક્ષને જ લોકો સ્વીકાર કરીને મોક્ષ પાછળ જ દોડતા હતા. મોક્ષથી પણ ઉપર કોઈ તત્વ છે, આ લગભગ લોકો નહોતા જાણતા. પણ મહાપ્રભુએ આવીને આ જગતમાં સમજાવ્યું કે મોક્ષથી પણ ઉપરની વસ્તુ છે કૃષ્ણ પ્રેમ. પ્રેમ પુમર્થો મહાન, પંચમ પુરુષાર્થ છે પ્રેમ. જાર આગે તૃણ તુલ્ય ચારી પુરુષાર્થ. ભગવત પ્રેમની સામે ચારેય પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ઘાસના તણખલા સમાન છે. એનું કોઈ મહત્વ નથી. પણ શાસ્ત્રના ગૂઢ રહસ્યને
સંસારના જીવો જાણતા નહોતા અને એટલા માટે ભગવાન અહીંયા પ્રગટ થઈને આપની આચરી પ્રભુ જીવેર શીખાય, સ્વયં આચરણ કરીને ભગવાને વિચાર કર્યો કે કૃષ્ણ રૂપમાં હું આવ્યો, મેં ઉપદેશ બહુ દીધા, પરંતુ લોકો એને ગ્રહણ ન કરી શક્યા. કારણ કે સિદ્ધાંત એવું કહે છે કે કોઈ પણ વાત વ્યક્તિ બીજાને ત્યાં સુધી ન સમજાવી શકે કે જ્યાં સુધી વ્યક્તિ પોતે એનું આચરણ ન કરે. આપણે કથાએ સાંભળીએ છીએ, લોકો ગાંધીજીના જીવન સાથે જોડીને કહે છે કે એક છોકરો ગોળ બહુ ખાતો હતો, મહાત્મા પાસે લઈ ગયા એના માતા પિતા કે બહુ સમજાયો પણ નથી સમજતો મહારાજ, તમે કાંઈક કહો ને માને તો. એ મહાત્માએ કીધું કે ભાઈ 1 અઠવાડિયા પછી લાવજો. અને અઠવાડિયા પછી લઈ ગયા તો મહાત્માએ કીધું બેટા ગોળ ન ખવાય. તેના માતા પિતાએ પૂછ્યું કે એટલું જ કહેવું હતું તો મેં પહેલા આવ્યા ત્યારે કહી દેવું હતું ને. એ સંત કહે છે કે એ વખતે હું પણ ગોળ ખાતો હતો અને એ સમયે મેં ઉપદેશ કર્યો હતો તો મારા ઉપદેશનો કોઈ પ્રભાવ ન થાય, પણ 1 અઠવાડિયા સુધી હું ગોળ વગર રહ્યો, ગોળ છોડીને પછી હું આને ઉપદેશ આપ્યો. એટલા માટે વ્યક્તિ જ્યાં સુધી કોઈ પણ વાત હોય, છોકરાને આપણે સમજાવવા હોય તો આપણે જે વાત નથી કરતા એ છોકરાને આપણે કઈ રીતે સમજાવીએ કે પિતા ઘરમાં પોતે વ્યસન કરતા હોય, ન બોલવાના શબ્દો બોલતા હોય, એના દીકરાને કેમ કે બેટા વ્યસન ન કરવું જોઈએ, અને કે તો ઓલાને શું ફરક પડે? એટલા માટે ભગવાને સ્વયં ભક્તિ કરીને અને જીવોને ભક્તિનો ઉપદેશ આપીને આ વાત શીખવાડી કે ભક્તિ એક એવો પુરુષાર્થ છે કે જેની સામે મોક્ષનું કોઈ મહત્વ નથી. મોક્ષ એકદમ તુચ્છ છે. અને આપણે ભાગવત ઇત્યાદિ શાસ્ત્રમાં સાંભળીએ પણ છીએ કે જે ભક્તોએ એ ભક્તિનો એક રસ એનું બિંદુ પ્રાપ્ત કર્યું હોય એને પછી મોક્ષને ઠુકરાવી દીધો છે. અનેક એવા ભક્તો છે જેવી કે વિતરાસુર ભગવાનની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અહમ હરેત પાદે કમૂલો દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા સુપતેર્ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય. હે પ્રભુ, કર્મ અનુસાર મારો જ્યાં પણ જન્મ થાય બસ મને દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય, વારંવાર હું તમારા દાસોનો દાસ બનીને જન્મ લઉં, તમારા ભક્તોનો ભક્ત બનીને તમારા સેવકોના સેવકના રૂપમાં મારો જન્મ થાય. ને ત્યાં જન્મીને શું કરશું? મનઃ સ્મરેતા સુપતેર ગુણાસ્તે, મનથી હું તમારા લીલાઓનું સ્મરણ કરું, ગૃણીત વાક્ય વાણીથી તમારા ગુણગાન કરતો રહો, તમારું નામ ગાતો રહો, કર્મ કરો તો કાય, અને શરીરથી હું તમારી સેવા કરતો રહું. હે પ્રભુ, બસ એટલી જ જીવનમાં ઈચ્છા છે કે ગમે યોનિમાં ગમે ત્યાં મને જન્મ મળે, તમારા ભક્તોનો આશ્રય મળે અને તમારા ભક્તોના આશ્રયમાં રહીને હું મનથી તમારી લીલાઓનું સ્મરણ કરતો રહું, શરીરથી તમારી સેવા કરતો રહું, વાણીથી તમારા ગુણગાન ગાતો રહું, તમારા નામનું કીર્તન કરતો રહું. અને આ વસ્તુની પ્રાપ્તિમાં જે વસ્તુ બાધક છે એ મારે નથી જોતી. પહેલા શ્લોકમાં આ વસ્તુ જોતી છે અને બીજા શ્લોકમાં શું કહે છે? આ વસ્તુની પ્રાપ્તિમાં ભગવાનના સ્મરણમાં, ચિંતનમાં, ભક્તિમાં જે બાધક છે એ મને ક્યારે આપશો નહીં. શું નહીં આપતા? નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ
न सार्वभौमं न रसाधिपत्यं न योगसिद्धेरपुनर्भवं वा समञ्जसत्वा विरहैयकांक्षे नागपृष्ठं બ્રહ્મલોક નથી જોતું, સ્વર્ગ મારે નથી જોતું, બ્રહ્મલોક નથી જોતું, ન સાર્વભૌમ ભૂમંડળનું ચક્રવર્તી સમ્રાટ પદ નથી જોતું, રસાતળનું રાજ્ય નથી જોતું, યોગની અષ્ટ સિદ્ધિઓ નથી જોતી, અને ન પુનર્ભવન હે પ્રભુ મોક્ષ પણ નથી જોતો. કારણ કે મોક્ષ થઈ ગયા પછી ક્યાં તમારી કથા મળવાની છે, ક્યાં તમારી સેવા મળવાની છે, ક્યાં તમારા દર્શન મળવાના છે. આ બધી જ વસ્તુ એવી છે કે જેને પ્રાપ્ત થયા પછી જીવ ભગવાનથી દૂર થઈ જશે. હવે જેને સાર્વભૌમ પૃથ્વીનું ચક્રવર્તી પદ વડાપ્રધાન બની ગયો હોય એની પાસે ક્યાં ભગવાન માટે સમય રહેશે? એ શું ભજન કરી શકશે? થોડી ઘણી સંપત્તિ વધી જાય, એ માણસ બેકાબુ થઈ જાય અને એ ભગવાનનો વિરોધી થઈ જતો હોય, અથવા તો ભજન કરવું હોય તો સમય ન રહેતો હોય, તો પછી આ બધી સંપત્તિ અઢળક સંપત્તિ મળે એ તો ક્યાંથી ભજન કરી શકશે? અને એમાં પણ મોક્ષ થયા પછી તો ત્યાં તો કાંઈ રહેતું જ નથી. પૃથુ મહારાજે આ જ વાત ભગવાન સામે કરી કે પ્રભુ હું જાણું છું કે તમે સમસ્ત પુરુષાર્થ અને એમાં પણ કેવલ્ય મોક્ષના અધિપતિ છો. આ જગતમાં તમે જીવોને મોક્ષ આપવા વાળા છો, મોક્ષના પતિ છો, પણ છતાં ન કામ એ હમ, છતાં મારે તમારી પાસે મોક્ષની કોઈ ઈચ્છા નથી. કેમ? કારણ કે એ મોક્ષમાં તમારા ચરણ કમળોની મંગળની કથા નથી રહેતી. મોક્ષ થઈ ગયા પછી કથા સાંભળવા ક્યાંથી મળશે? એટલા માટે હે પ્રભુ, જે મોક્ષમાં તમારી કથા નથી, તમારી સેવા નથી, એ મોક્ષને મારે જોતો નથી. તો શું જોતું છે? મહત્તમાંતર હૃદયાન મુખચ્યુતો વિધત્સ્વ કર્ણાયુત હેશમેવર. મને તો હે પ્રભુ મહાપુરુષોના અંતઃકરણમાં પ્રગટ થઈને એના મુખમાંથી નીકળતી તમારી મંગળની કથા સાંભળવી છે, અને બે કાનથી કથા સાંભળતા મને તૃપ્તિ થતી નથી. હે પ્રભુ વિધત્સ્વ કર્ણાયુત 10,000 કાન મને આપી દે કે જેનાથી હું નિરંતર તમારી કથા સાંભળું. તો આ બધી વાત ચર્ચા આપણે એટલા માટે થઈ રહી છે કે મોક્ષ ભક્તિના સુખ પાસે ઘાસના કણકલાની સમાન છે. ચર્ચા આપણી ચાલે છે. એક જ શ્લોક ભાગવતમાં 2 વખત આવ્યો. એક વાર રચિતાઓને ઉપદેશ દેતા સ્વયં ભગવાન શંકર બોલે છે, અને એક વખત શૌનક ઋષિ બોલે છે. તુલ્યહમ લવેનાપી ન સ્વર્ગમ ન પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશિષ્ય. તુલ્યામ લવેનાપી ન સ્વર્ગમ ન પુનર્ભવમ કહે છે કે ઘડીભર ભગવત સંગી સંગસ્ય ભગવાનના ભક્તોના સંગની તુલના, ઘડીભરના સંગની તુલના ન સ્વર્ગનું સુખ કરી શકે ન મોક્ષ કરી શકે. કેમ ભાઈ એટલી બધી વાત? ભગવાનના ભક્તોનો ક્ષણભરનો સંગ, હવે ક્યાં સ્વર્ગનું અપાર સુખ અને એનાથી પણ અનેક મોક્ષનું સુખ, તો એની તુલના ભગવાનના પ્રેમી ભક્તોનો ક્ષણભરનો સંગ કેમ ન કરી શકે? એટલા માટે ન કરી શકીએ કે ભગવાનના ભક્તોના ક્ષણભરના સંગથી જીવનમાં ભક્તિ આવે છે, અને ભક્તિનું જે સુખ છે એની પાસે સ્વર્ગ પણ તુચ્છ છે અને મોક્ષ પણ તુચ્છ છે. કૃષ્ણ લીલાનો પ્રસંગ આવે છે. માતા યશોદા કૃષ્ણને ભણાવતા હતા. કૃષ્ણ ત્વમ પઠ, અરે કૃષ્ણ તું ભણ, નકરો રખડ કરે છો, ગાડી પાછળ દોડે છે, કંઈક ભણ તો ખરી. કાલ સવારે
સંબંધ ગોતવાનો થાય છે તો પહેલા પૂછે કે મૃત્યુ કેટલું ભણ્યો છે. તો માતા યશોદા પ્રયાસ કરીને ભણાવે છે, કૃષ્ણ ત્વમ પઠ કિમુરે. અહીંયા ક્યાં પઠ? शास्त्रम पढ़. अरे बेटा शास्त्र पढ़. भैया शास्त्र पढ़ने से क्या होगा, क्या होता है? अरे बेटा शास्त्रे तो ज्ञानम प्राप्य. शास्त्र में भणवाથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. किम तस्य ज्ञाने. अच्छा मैं वो ज्ञान प्राप्त होने से क्या होता है? ज्ञाने तो मोक्षम आपनोति. अरे बेटा ज्ञान जिसको हो जाता है उसका मोक्ष हो जाता है. अच्छा मैं वो मोक्ष क्या होता है? वो तो एक एक बार पूछते हैं. तो मैया कहती है अरे बेटा मोक्ष तो मोक्ष होता है, इनकी व्याख्या न हो. कहाँ होता है मैया मोक्ष? कहाँ होता है? अरे मोक्ष तो वो लोक ही अलग होता है, जहाँ पर जीव मोक्ष में उस लोक पर उस स्थान पर पहुँच जाता है कि फिर वहाँ पर कुछ रहता ही नहीं है, कुछ नहीं होता है. अच्छा मैया कुछ नहीं होता है तो क्या वहाँ पर दाऊ भी नहीं होगी? मैं कहती नहीं दाऊ नहीं तो ये सब सखा होंगे? अरे वो भी नहीं होंगे. बाबा होंगे? अरे लाला मोक्ष में कोई नहीं होता है, अकेला जी अकेला ही रहता है, सब कुछ छूट जाता है. अच्छा मैया कोई नहीं होगा? मोक्ष हो जाने से न सखा रहेंगे, न दाऊ रहेंगे, न बाबा रहेंगे, न मैया. तब तो ऐसा कर मैया ऐसा मोक्ष तेरा हो जाए, मुझे नहीं चाहिए मुझे. और ठाकुर जी वहाँ से अपना जो पुस्तक सब फेंक कर भागे. मैया आज तक तो थोड़ा बहुत पढ़ लेता था, लेकिन अच्छा हुआ तुमने कह दिया कि पढ़ने से मोक्ष होता है. अब तो जीवन भर नहीं पढ़ूंगा, मोक्ष चाहिए ही नहीं. अब जब हमारे ठाकुर ही मोक्ष के नाम से डरते हैं तो फिर भक्त लेकर क्या करेंगे? इसीलिए भगवान कपिल देव कहते हैं सालोक्य साष्टि सामीप्य सारूप्य एकत्वमप्युत दीयमानं न गृह्णन्ति विना मत सेवनम जना. ભગવાન કપિલ દેવ પોતાની માતાને ઉપદેશ દેતા કહે છે કે માં, મારા ભક્તોને હું 5 પ્રકારના મોક્ષ આપું છું, પરંતુ આપવા છતાં દीयमानं न गृह्णन्ति, દેવા છતાં લેતા નથી. કેમ? વિના મત સેવન. કારણ કે એને મારી સેવાનો એવો ચસ્કો લાગી ગયો છે, મારી સેવામાં એને સુખની અનુભૂતિ થઈ ગઈ છે, અને એટલા માટે દેવા છતાં પણ એ મોક્ષ ગ્રહણ કરતા નથી. ભાગવતનો પ્રસંગ આપણે બધા જાણીએ છીએ. ભગવાન વ્યાસજી ઉદાસ છે, ચિંતામાં છે, પોતાના આશ્રમ બદ્રિકાશ્રમમાં સંન્યાપ્રાશ વિચાર કરે છે કે મેં જીવોના કલ્યાણ માટે કેટલો પ્રયાસ કર્યો. સ્વયં જીવનમાં ધર્મનું આચરણ કર્યું અને સંસારના લોકોના કલ્યાણ માટે મેં ગ્રંથોની શાસ્ત્રોની રચના કરી. 4 વેદ, 18 પુરાણ, 108 ઉપનિષદ, ધર્મશાસ્ત્ર, સ્મૃતિશાસ્ત્ર, કેટલા ગ્રંથોની રચના કરી. અને આટલું કરવા છતાં શું કારણ છે કે નથી તો મારા મનમાં પ્રસન્નતા અને નથી તો મારા આત્માને શાંતિ. અને જ સમયે ત્યાં નારદજી આવ્યા. નારદજી પાસે પોતાની ચિંતાનું કારણ વ્યાસજીએ બતાવ્યું. નારદજી કહે છે, વ્યાસજી તમારી ચિંતાનું એક જ કારણ છે, ભક્તિ મહારાણી પ્રત્યે તમારો અપરાધ. તમે પોતાના ગ્રંથોમાં ક્યાંક ધર્મની શ્રેષ્ઠતા સ્થાપિત કરી, ક્યાંક અર્થ અને કામને પ્રધાન બતાવ્યા, અને મોક્ષના તો સર્વત્ર તમે ગુણગાન ગાયા. મોક્ષને જીવનના અંતિમ પુરુષાર્થના રૂપમાં શાસ્ત્રોમાં યત્ર તત્ર સર્વત્ર વર્ણન કર્યું. તમે સ્વયં જાણો છો કે અંતિમ પુરુષાર્થ ભક્તિ છે. કૃષ્ણ ભક્તિ વગર જીવનું કલ્યાણ નથી, પણ છતાં તમે એ ભક્તિનો મહિમા ગૌણ રૂપમાં રજૂ કર્યો. એ વ્યાસજી, હું એ પણ જાણું છું કે તમે
ભક્તિને મહાન ગોપનીય સમજીને, બધા જીવો એના અધિકારી નથી, આ વાતને સમજીને તમે ભક્તિનું ગૌણ રૂપમાં વર્ણન કર્યું છે. પણ છતાં ભક્તિ મહારાણી પ્રત્યે તમારો અપરાધ બન્યો અને અપરાધને કારણે તમારું ચિત્ત વિક્ષિપ્ત છે. અને એટલા માટે એવા ગ્રંથની રચના કરો કે જે માત્ર જીવોને કૃષ્ણ ભક્તિમાં લગાડવા વાળો હોય. ત્યારે જ તમને શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. અને પછી ભગવાન વ્યાસજીએ જીવનના અંતિમ ગ્રંથના રૂપમાં શ્રીમદ ભાગવતની રચના કરી. અને એ પણ બતાવ્યું કે આ ભાગવત શું કામ લખ્યું છે, આનું પ્રયોજન શું છે. યસ્યામ વૈશ્વયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પત્તિ. આને સાંભળવા માત્રથી પરમ પુરુષ ભગવાન કૃષ્ણમાં જીવોની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ ભાગવત લખવા પાછળ નથી ધર્મનો ઉદ્દેશ્ય, નથી કામ, નથી અર્થ અને મોક્ષ પણ ઉદ્દેશ્ય નથી. માત્ર ને માત્ર કૃષ્ણ ભક્તિના ઉદ્દેશ્યથી આ ગ્રંથ લખ્યો છે. અને આ વાતની સ્પષ્ટતા ભગવાન વ્યાસજીએ મંગલાચરણમાં બીજા શ્લોકમાં જ કરી. ભાગવતનું મંગલાચરણ જેમાં બીજા શ્લોકમાં કહે છે ધર્મ પ્રોજિત કેતવો તત્ર. આ ભાગવતમાં કઈ વસ્તુનું વર્ણન છે તો વસ્તુ નિર્દેશ કરતા વ્યાસજી લખે છે કે ધર્મ પ્રોજિત કેતવ અત્ર. આ ભાગવતમાં કેતવ ધર્મ, કપટ ધર્મને ઉજ્જિત બહાર કાઢી નાખ્યો છે. પ્રશ્ન થાય કે ધર્મમાં પણ કેતવ નો અર્થ થાય કપટ. ધર્મમાં કપટ આવે? ધર્મમાં કપટ ન આવે. કપટ ધર્મનું આચરણ કરવા વાળાની ભાવનામાં આવે. ધર્મનું અનુષ્ઠાન જ્યારે સંસારની કોઈ વસ્તુની કામનાને લઈને કરવામાં આવે છે ત્યારે એ ધર્મ છે કપટયુક્ત કહેવામાં આવે છે. જ્યારે ધર્મ ભગવાનની પ્રસન્નતાના માટે કરવામાં આવે તો એ શુદ્ધ ધર્મ છે. અને સંસારની કોઈ પણ કામના, સ્વર્ગ અને મોક્ષ સુધીની કોઈ પણ કામનાથી યુક્ત ધર્મ એ કપટ ધર્મ છે. એટલા માટે ધર્મ પ્રોજિત કેતવો અત્ર. આ ભાગવતમાં કપટ ધર્મને ઉજ્જિત અર્થાત ઉલેછી, આપણે ગુજરાતી ભાષામાં ઉજ્જિતનો અર્થ થાય ઉલેછી નાખ્યો છે. ઉલેછું અર્થાત હવે તો મોટર આવી ગઈ ને તો પહેલા ટાંકા સાફ કરતા ત્યારે આપણે ઉલેચતા ટબ ને લોટો ગ્લાસ ને જે હાથમાં આવ્યું એમથી લઈ અને અંદરથી ફટાફટ બોલાવતા ફેંકતા હોય બહાર કોકની ઉભરી જાય ગમે થાય. ઉજ્જિતનો અર્થ થાય ઉલેચી નાખવું. આ ભાગવતમાંથી કપટ ધર્મને ઉલેચીને માનો કે બહાર ફેંકી દેવામાં આવે છે. પ્રોજિત પ્ર શબ્દ આગળ લગાડ્યો છે. શ્રીધર સ્વામી કહે છે પ્ર શબ્દેન મોક્ષાભિસંધિ નિરસ્ય. પ્ર શબ્દ કહીને એ આ ભાગવતમાંથી મોક્ષને પણ ઉલેચી નાખવામાં આવ્યો છે. અર્થાત મોક્ષને પણ કોઈ સ્થાન નથી. માત્ર ને માત્ર વિશુદ્ધ કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ ભક્તિ માટે જ આ ગ્રંથની રચના કરવામાં આવી છે. એટલું સ્પષ્ટ શાસ્ત્ર હોવા છતાં સંસારના જીવો કૃષ્ણ ભક્તિની મહિમાથી અભિજ્ઞ હતા. અને એટલા માટે સ્વયં ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા અને સંસારના જીવોને ભગવત પ્રેમની આ મહિમાને સમજાવી. ત્યાં સુધી કીધું છે કે જીવનમાં ભક્તિ નથી અને એ વ્યક્તિની સામે કદાચ ભગવાન આવીને ઊભા રહી જાય તો એને શું સુખ મળશે. વિચાર કરો કે ભક્તિ નથી, એ વ્યક્તિની સામે ભગવાન આવીને ઊભા રહ્યા તો એને એનાથી શું પ્રયોજન? જે વસ્તુમાં આપણને સ્નેહ ન હોય, પ્રેમ ન હોય અને એ વસ્તુ આપણી સામે આવીને પ્રસ્તુત થઈ જાય. દુનિયાનો મોટામાં મોટો માણસ હોય, બિલ ગેટ્સ હોય, મુકેશ અંબાણી હોય અને આપણે એની સાથે કાંઈ લેવા દેવા નથી, એ આપણા ઘરની આસપાસ આપણી સોસાયટીમાં આવ્યા હોય તો આપણે શું ફરક પડશે? લોકો એને જોવા માટે ટોળે ટોળે દોડતા હશે, એની પાસે સાઈન કરાવવા દોડતા હશે, પણ આપણને માની લો કે એની સાથે કોઈ લેવા દેવા નથી તો આપણે એનાથી શું
ફરક પડવાનો છે. એમ ભગવાન પણ સામે આવી ગયા અને આપણા હૃદયમાં એની પ્રત્યે ભાવ નથી, પ્રેમ નથી, તો એનાથી શું થાય છે? મહાપ્રભુના એક ભક્ત હતા મુકુંદ દત્ત, જે બહુ સરસ કીર્તનિયા હતા. એવા સુંદર કીર્તન કરતા કે સાંભળીને મહાપ્રભુ જ નહીં, બધા જ ભક્તો ભાવ વિભોર થઈ ગયા. મહાપ્રભુના ભક્તોમાં પ્રધાન છે કીર્તનિયા, અનેક કીર્તનવાળા હતા, પણ સૌથી શિરમોર હતા મુકુંદ દત્ત. અને એક દિવસ શ્રીવાસ આંગણમાં મહાપ્રભુ, બધા ભક્તો જાણે છે કે આખી રાત્રિ સુધી ભક્તોના સંગમાં સંકીર્તન કરતા. અને એક દિવસ મહાપ્રભુ પોતાના ઐશ્વર્ય ભાવમાં આવીને બધા ભક્તોને બોલાવીને એને જે ઈચ્છા હોય વરદાન આપતા હતા. આમ તો મહાપ્રભુ ભક્તના ભાવમાં જ રહેતા અને પોતાને ભક્તના રૂપમાં જ પ્રગટ કરતા, પણ ક્યારેક એવી લીલા થતી કે પોતાના ઐશ્વર્યમય ભાવમાં, ભગવત સ્વરૂપમાં ભાવમાં આવી જતા. તો એ વખતે ભગવત ભાવમાં આવીને બધા ભક્તોને બોલાવીને જે ઈચ્છા હોય વરદાન આપતા હતા. બધા જ ભક્તોને એક પછી એક બોલાવતા હતા, વરદાન લઈને ભક્તો બહાર જતા હતા. પણ મુકુંદ ભગવાનના એટલા પ્રિય ભક્ત હતા, છતાં એને મહાપ્રભુએ બોલાવ્યા નહીં. તો શ્રીવાસ અંદર ગયા અને એને કીધું કે પ્રભુ, મુકુંદનો તો વારો જ ન આવ્યો. મહાપ્રભુ કહે છે, મુકુંદ, અરે એને તો હું ક્યારેય નહીં વરદાન આપ્યું, એની પર તો મારી કૃપા ક્યારેય નહીં થાય. કેમ? અરે મુકુંદ ગંગા ગયા ગંગારામ, યમુના ગયા યમુનારામ. જ્યાં જાય એની ભેગો ભળી જાય છે. જ્ઞાનીઓ ભેગો જઈને જ્ઞાનની ચર્ચા કરે છે, ભક્તો ભેગો ભળીને ભક્તની ચર્ચા કરે છે. ભક્તોમાં આવું હોય, મંદિરમાં હોય, ભક્તોના સંઘમાં હોય, સત્સંગમાં હોય, ત્યાં સુધી તો આપણે વૈષ્ણવ હોઈએ. પણ પછી માર્કેટમાં જઈએ, વ્યવહારમાં જઈએ એટલે આપણે ભૂલી જાય કે આપણે ભક્ત છીએ. પછી ગમે એ બોલવાનું, ગમે એ કરવાનું, ખોટું બોલીએ, ઘણી વખત ગાળ બાળી મોઢામાંથી નીકળી જાય. શું કરવી? ડબલ રોગમાં હોય. ફિલ્મમાં કેમ પિક્ચરમાં ડબલ રોગમાં હોય, એક સારો હોય ને એક ઉલટો હોય. આપણે બે રૂપમાં છીએ. પણ આવા ડબલ રોલ વાળા જેના ચરિત્ર છે, મહાપ્રભુ અહીંયા શિક્ષા આપે છે, મારી કૃપાને પાત્ર નહીં થાય. જેવા છો એવા રહે, મંદિરમાં એવા જ રહો અને સંસારના કાર્યમાં એવા જ રહો. ડબલ રોલ કરવાની જરૂર નથી. ભક્ત છો તો ભક્ત જો, ઓછા ભક્ત છો, નાના ભક્ત તો એ રીતે. પણ ભક્તોના સમાજમાં પોતાને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરે, પાછા સમાજમાં જાય તો ન્યાય એમ થાય કે આપણે સમાજના એક શ્રેષ્ઠ બનવું છે. મહાપ્રભુ કહે છે કે મારી કૃપા ક્યારેય નહીં પામે. બહારથી મુકુંદ સાંભળે છે, મુકુંદ રડવા માંડ્યા. બધા ભક્તોએ બહુ સાંત્વના આપી. મુકુંદ રડતા કહે છે, તો હવે હું જીવીને શું કરીશ? પછી પૂછ્યું, શ્રીવાસ, એટલું કરો કે ખાલી મહાપ્રભુને પૂછો કે અત્યારે નહીં તો કાંઈ નહીં, પણ કોઈ જન્મમાં કોઈ સમય પર મને શું એની કૃપા મળશે? મહાપ્રભુને જઈને શ્રીવાસ પૂછે છે, મુકુંદ આમ કહે છે. મહાપ્રભુ કહે છે કે હા, મુકુંદને મારી કૃપા મળશે, 1 કરોડ જન્મ લાગશે. અને જેવું સાંભળ્યું તો મુકુંદ બહાર નાચવા માંડ્યા કે ચાલો, અનંત એક નહીં, અબજો કરોડો જન્મ મેં લઈ લીધા છે ને 1 કરોડ વર્ષ ઓર ખમવું પડે તોય કોઈ ચિંતા નથી, પણ ભગવાનની કૃપા તો મળશે. તો આનંદમાં નાચવાનું. આપણે તારું 5 વર્ષથી માળા કરતા હોય તો આપણને એમ થાય મને જે કાંઈ અનુભૂતિ નથી થતી. 10 વર્ષથી આ તારે તને એમ અનુભૂતિ થઈ જાય. અને એ પણ સિરિયસ થઈને તો કીધું નહીં ભજન. મહાપ્રભુ કહે છે કે લાવો મુકુંદને જલ્દી લાવો. અરે મુકુંદ, તારી ભાવના પાસે તો 1 કરોડ જન્મ વહી ગયા, નષ્ટ થઈ ગયા. બોલ તારે શું જોવું છે? મુકુંદ પોતાની ઉપર, મુકુંદ હકીકતમાં એમ હતું કે એના જે ગુરુ હતા, જેની પાસેથી એને વિદ્યા પ્રાપ્ત કરી હતી, શાસ્ત્ર, વ્યાકરણ ઇત્યાદિ શીખી, ગુરુ એના જ્ઞાન માર્ગના પથિક હતા. તો ત્યાં જઈને જ્ઞાનની ચર્ચા સાંભળતા. યદ્યપિ એને ગમતું નહીં, પણ મજબૂરી હતી. અને ભક્તોના સંગમાં એવી ભક્તિનો મહિમા સાંભળતા. તો એમ કંઈ
પ્રત્યક્ષ કોઈ દોષ નહોતો, પણ છતાં દોષ તો હતો કે જ્ઞાનની મહિમા વિશેષ ભક્તિ કરતા જ્યાં શ્રેષ્ઠ જ્ઞાનને બતાવે છે એ વાત સાંભળતા. અને મુકુંદ અત્યારે મહાપ્રભુ સામે આવીને કહે છે કે હે પ્રભુ, પોતાના મુખ ઉપર મુખને ફાડતા તમાચો મારતા કહે છે કે આ મુખથી મેં ભક્તિ મહારાણીનો અપરાધ કર્યો છે, ભક્તિને મેં માની નથી, અને એ જ કારણ છે કે મને કોઈ જગ્યાએ સુખ નથી મળતું. અને એ સમયે મુકુંદે જે વાત કરી છે મહાપ્રભુની સામે, શાસ્ત્રોનો નિચોડ, ભક્તિની એવી મહિમા પ્રેમ ભક્તો સિવાય કોઈ જાણી ન હોય કે કોઈ કહી ન હોય કે. શું કહે છે મુકુંદ, સાંભળો ધ્યાનથી. ભક્તિ ના માનીલો મુઈ એ ઈચ્છાર મુખે, देखी ले भक्ति शून्य की पाई व सुख. मैंने अपने इस मुख से भक्ति को नहीं माना है और इसलिए भक्ति शून्य की पाई व सुख. भक्ति थी रहित होने कारण શું સુખ મળ્યું મને? કાંઈ નહીં. કહે છે વિશ્વરૂપ તોમાર દેખીલ દુર્યોધન, જહાં દેખી બારે વેદ કરે અન્વેષણ. તમારું વિશ્વરૂપ દુર્યોધને એના દર્શન કર્યા. ભગવાન જ્યારે શાંતિદૂત બનીને આવ્યા એ સમયે દુર્યોધન, દુશાસન, કર્ણ આ બધી હૂડ કંપનીએ પ્લાન બનાવ્યો કે કૃષ્ણને બંદી બનાવી લઈએ તો પાંડવો છે યુદ્ધ કરવાનું સાહસ જ નહીં કરે. આની લીધે જ પાંડવો ઊંચા નીચા થાય છે. આને બંદી બનાવી લઈએ તો આપણું બધું કાર્ય થઈ જાય. એ બધાએ પ્લાન બનાવ્યો. અને ભગવાન એ સમયે પોતાનું વિશ્વરૂપ જે અર્જુનને દેખાડ્યું એ પહેલા હસ્તિનાપુરની સભામાં ભગવાને પોતાનું વિશ્વરૂપ પ્રગટ કર્યું દુર્યોધન ઇત્યાદિની સામે. તો મુકુંદ અહીંયા કહે છે કે હે પ્રભુ, તમારું જે સ્વરૂપ જોવા માટે વેદ અન્વેષણ, વેદ તમારા જે વિરાટ અદ્ભુત સ્વરૂપનું દર્શન કરવા માટે તમારા જે સ્વરૂપની ખોજ કરે છે એ સ્વરૂપના દર્શન દુર્યોધને કર્યા. પણ એ દર્શન કરવા છતાં દેખી આવો સવંશે મરીલા દુર્યોધન, તમારા એ અદ્ભુત રૂપના દર્શન કરવા છતાં એકલો નહીં, પોતાના બધા ભાઈઓ સાથે મરાણો. કેમ? ના પાઈલ સુખ ભક્તિ શૂન્ય કારણ. ભક્તિથી રહિત હોવાને કારણે તમારા એ દર્શન કરવા છતાં પણ પરિવાર સાથે એનો વિનાશ થઈ ગયો. એટલું નહીં, બીજું ઉદાહરણ આપે છે. જખને ચલીલા તુમ રૂકમણી હરણે, દેખીલ નરેન્દ્ર સબ ગરુડ વાહન. એ પ્રભુ, જ્યારે તમે રૂકમણીના સ્વયંવરમાં ગયા એ સમયે ત્યાં જે રાજાઓ એકત્ર થયા હતા એ બધાએ ગરુડ ધ્વજ રથ ઉપર સવાર થયેલા તમારા દર્શન કર્યા. અને ત્યાં અભિષેક હેલ રાજ રાજેશ્વર નામ, દેખીલ નરેન્દ્ર તોમા મહાજ્યોતિર્મય. અને ત્યાં તમારો અભિષેક થયો તો એ તમારા અભિષેકના દર્શન ત્યાં ભેગા થયેલા બધા રાજાઓએ કર્યા. તમને મનમાં સંદેહ થતો હોય છે કે રૂકમણીજીનો સ્વયંવર પ્રભુજી કહે છે અને ત્યાં પાછો ભગવાનનો અભિષેક ને આવું ક્યારેય સાંભળ્યું નથી. આપણે સાંભળ્યું કે રૂકમણીજીનો સ્વયંવર તો થયો નથી, એના તો સીધા વિવાહ શિશુપાલ સાથે નક્કી થઈ ગયા. ભગવાન ગયા ને બેચારો વરરાજો જામલીને આવી ગયો છે, તૈયારથી માંડવામાં બેઠો છે અને એની પત્નીનું હરણ થઈ ગયું. પાછું હરણ કરવા વાળા એવા છે કે જે મુરત્યાનો એક નંબરનો દુશ્મન છે. રોજ ગણી 100 ગાયો દેતો શિશુપાલ અને એની પત્નીને કૃષ્ણ લઈ ગયા. તો કેવું આંકડું લાગે આપણું. આપણો કંઈક ધંધો હાલતો હોય અને બીજા વેચી જાય પાછું આવે તો આંકડું લાગે, પણ એટલું આંકડું ન લાગે કે આપણો કટ્ટર હરીફ હોય ને એ વેચી જાય આપણું પાછું આવે કેવું આંકડું લાગે. પણ એ પહેલા રૂકમણીજીના વિવાહ શિશુપાલ સાથે નક્કી થયા એ પહેલા મહાભારતની કથા છે કે રૂકમણીજીનો સ્વયંવર થયેલો. અને સ્વયંવર સભામાં બધા જ રાજાઓને આમંત્રણ આપેલું, પણ રૂકમણીજીનો ભાઈ રૂકમી ભગવાન કૃષ્ણનો વિરોધી હતો. એટલા માટે દ્વારકામાં ખાલી નિમંત્રણ નહોતું મોકલ્યું, બાકી બધે ગયે.
અને જ્યારે દ્વારકાની રાજસભામાં સમાચાર મળ્યા તો બલરામજી કહે છે કે ક્ષત્રિયનો અધિકાર છે જ્યાં કોઈ રાજકુમારીનો સ્વયંવર થતો હોય તો વગર નિમંત્રણ જઈ શકે. અને બધા યાદવ સભા સાથે ત્યાં બલરામજી સાથે બધા યાદવ સભા સાથે બધા ત્યાં ગયા. અને જેવા ભગવાન કૃષ્ણ કુંડીનપુરમાં પહોંચ્યા તો એ સમયે આકાશમાંથી એક ભયંકર હવાનો પ્રચંડ હવા એટલી આવી કે રાજાઓના શિબિરો હતા એ ઉડી ગયા. કોઈના હાથી ઘોડાએ ફંગોળાઈ ગયા, માણસો કેટલા મરી ગયા, કોઈ સમજી નથી શકતા કે આ શું થઈ રહ્યું છે. ખાલી ધ્વનિમાંથી પ્રચંડ પવનમાંથી અવાજ શબ્દ આવતા હતા. સામવેદના શ્લોકોનો મધુર ગાન ચાલતું હતું, એટલું સંભળાતું હતું, બાકી કઈ દેખાતું નહોતું. જેવા નજીક આવ્યા ત્યાં ખબર પડી એ તો ગરુડજી હતા. અને ગરુડજી નીચે આવ્યા, નીચે ઉતરીને મનુષ્યનું રૂપ લીધું, પાંખો ખાલી બનેલી રહી જે રૂપમાં આપણે મંદિરમાં ગરુડજીને જોઈએ છીએ. અને ભગવાનના ચરણોમાં પ્રણામ કરીને ભગવાન કહે છે ચાલો, સાથે સાથે પાછળ ચાલવા માંડ્યા. ત્યાં જે રાજાઓ હતા એ તો વિચાર કરે છે કે એકલા કૃષ્ણને જીતવા મુશ્કેલ છે ને હવે તો પ્રચંડ પરાક્રમી ગરુડ એની સાથે છે. એટલે નિર્ણય તો થઈ ગયો કે ગરુડ છે એ વિષ્ણુ સિવાય કોઈની સામે ઝૂકે નહીં. અને આ ગરુડ સેવકની જેમ આની પાછળ ચાલે છે એટલે આ વિષ્ણુ જ છે. અને પછી એ બધા રાજાઓએ મીટિંગ કરી રાત્રિના સમયે કરવું શું. તેમાં ઘણી બહુ લાંબો પ્રસંગ છે. મેં એક વખત કીધેલો પણ છે, તમને લોકોને યાદ હોય કે ન હોય. પણ એમાં નિર્ણય એ આવ્યો કે ભાઈ સ્વયંવર સભામાં એને જ પ્રવેશનો અધિકાર છે. એ જ આવી કે જે રાજા હોય, અભિષિક્ત મૂર્ધનાભિષિક્ત રાજા હોય એ જ સ્વયંવર સભામાં આવી બેસી શકે. તો કૃષ્ણ તો કોઈ જગ્યાના રાજા છે નહીં, તો એ સ્વયંવર સભામાં આવશે જ નહીં. તો પછી આપણે બધાને ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી. અને સભા વિખાણી. પણ એ સભામાં મહારાજ ભીષ્મના ભાઈ કૌશિક અને ક્રથ આ બે ભાઈઓ હતા અને એ રાજા હતા. એ પોતાની દીકરીના સ્વયંવરમાં આવ્યા હતા અને બંને મહાન ભક્ત હતા. તો એ સભામાંથી બહાર નીકળ્યા એટલે બંને વિચાર કર્યો. કૌશિક રાજા હતા, મોટા હતા, અને ક્રથ એના નાના ભાઈ હતા. કૌશિકે કીધું કે ક્રથ, આનાથી મોટું જીવનમાં ભગવાનની સેવાનો આપણને અવસર નહીં મળે. આપણું રાજ્ય જો આપણે ભગવાન દ્વારકાધીશને અર્પણ કરી દઈએ તો આ રાજાઓને જે વેમ છે કૃષ્ણ કોઈ જગ્યાનો રાજા નથી, સ્વયંવરમાં નહીં આવે, એનો વેમય નીકળી જાય અને આપણી બહુ મોટી સેવા થઈ જશે. એક દિવસ તો આ રાજ્ય છોડવાનું જ છે. તો જે વસ્તુ નષ્ટ થવાની છે એને ભગવાનની સેવામાં લગાડીને આપણે સાર્થક શું કામ ન કરી દઈએ. બે ભાઈ પ્રસન્ન થઈ ગયા, નિર્ણય કરી લીધો. અને ભગવાન કૃષ્ણ બલરામજી યાદવ સભા જે શિબિરમાં હતા ત્યાં આવીને એણે નિવેદન કર્યું, પ્રભુ અમે બંને ભાઈઓ અમારું રાજ્ય ભલે તમારી માટે નાનું એવું છે પણ તમને આપવા માંગીએ છીએ. બલરામજીએ તરત સ્વીકાર કર્યો કે રાજ્ય તો અંતમાં આવી ભાઈનું જ રહેશે, પરંતુ આ બંને ભાઈઓની જે આ સેવા એટલું સમર્પણ છે એ એને આ જગતમાં પૂજ્ય બનાવી દે છે. તરત સ્વીકાર થયો અને રાજ્યાભિષેક સવારમાં જ રાજ્યાભિષેક થાય છે ત્યાં ઘોષણા થઈ ગઈ. દેવરાજ ઇન્દ્ર 8 કળશ એણે ત્યાં મોકલ્યા પોતાના સેવક દ્વારા ભગવાનનો અભિષેક કરવા માટે, અને એક દિવ્ય સિંહાસન મોકલ્યું છે. અને આ બાજુ રાજાઓ જે હતા એને દેવરાજે એક સેવક દ્વારા સમાચાર આપ્યા કે કાલ દ્વારકાધીશનો અભિષેક છે અને અભિષેકમાં જે સામે વળશે નહીં, દર્શન માટે નહીં આવે તો એને દેવતાઓ તરફથી કોઈ સહાય નહીં મળે અને દેવતાઓના વિરોધી ગણવામાં આવશે. એટલે હવે શું કરવું? બધાને જવું તે અભિષેકમાં, અને અભિષેકમાં જ્યાં સુધી રાજાઓ ન હોય ત્યાં સુધી અભિષેકનું કાર્ય પૂરું થાય નહીં. જે રીતે મંદિરમાં ભક્તોનો ભગવાનનો અભિષેક હોય તો ભક્તો વગેરે ન થાય, રાજસભામાં રાજાનો અભિષેક હોય તો રાજાઓ વગેરે અધૂરો રહે. ને સવારમાં બધા રાજાઓ ભેગા થયા, ભગવાનની દિવ્ય સિંહાસન પર બેઠા. અને એ જે 4 કળશ હતા દિવ્ય આકાશમાં એની મેળે સ્થિત થઈને એની અંદરથી
કોઈમાંથી દૂધ, કોઈમાંથી ઘી, કોઈમાંથી દહીં, કોઈમાંથી મધ, અલગ અલગ વસ્તુઓ વારાફરતી આપમેળે એમાંથી નીકળીને ભગવાનનો અભિષેક થતો હતો. અને આ અદ્ભુત અભિષેકના દર્શન ત્યાં સ્વયંવર સભામાં જેટલા રાજાઓ આવ્યા એ બધાએ કર્યા. અને એ વાતને અહીંયા ચૈતન્ય ભાગવતમાં જ્યાં વૃંદાવન દાસ ઠાકોરે આ પ્રસંગ લખ્યો છે અને મુકુંદ જે મહાપ્રભુની સામે વર્ણન કરે છે એ કહે છે કે હે પ્રભુ, બ્રહ્માદિ દેવતા જहाँ करे अभिलाष, विदर्भ नगरे तहाँ करीला प्रकाश. ब्रह्मा इत्यादि देवता पण तमारा जे स्वरूपना दर्शननी हमेशा अभिलाषा करे छे ई ज सुंदर तमारा अभिषेक युक्त स्वरूपना दर्शन ई बधा राजाओए कर्या. पण तमारा आवा अद्भुत दर्शन करवा छतां ताहा देखी मरे सब नरेंद्र गण. તમારા આવા સુંદર અભિષેકના દર્શન કરવા છતાં બધા મરાણા. ના પાઈલ સુખ ભક્તિ શૂન્ય કારણ. તમારામાં ભક્તિ નહોતી તો તમારે આવા સુંદર દર્શન કરીને બધા મરાણા. કોઈ લાભ છો ને? આગળ કહે છે કે સર્વ યજ્ઞમય રૂપ કારણ સુકર. તમે સુકર રૂપ લીધું જે સમસ્ત યજ્ઞ સ્વરૂપ છે. અને અદ્ભુત રૂપ લઈને તમે જ્યારે જળમાં પ્રવેશ કર્યા અને જળમાંથી જ્યારે પાછા આવતા હતા પૃથ્વીને પોતાની દાઢ ઉપર, અને એ સમયે જે પ્રકાશ દેખી તે દેવેર અન્વેષણ. તમારું અદ્ભુત સ્વરૂપ, યજ્ઞ સ્વરૂપ, દેવતાઓ પણ જે સ્વરૂપના દર્શન માટે હંમેશા ખોજ કરે છે. દેખી લેખ હિરણ્ય અપૂર્વ દર્શન. અને હિરણાક્ષે તમારા એ અપૂર્વ રૂપના દર્શન કર્યા. પણ તમારા જે સ્વરૂપના દર્શન કરવાથી ભક્તોને આનંદ અને સુખની પ્રાપ્તિ થાય છે, પણ ભક્તિથી રહિત હોવાને કારણે તમારા એ રૂપના દર્શન કરવાથી હિરણાક્ષનો ક્રોધ વધે. ભગવાન આનંદ સ્વરૂપ છે, એના દર્શન કરવાથી તો પશુ પક્ષીઓને સુખ અને આનંદ થાય. પણ મુકુંદ કહે છે પ્રભુ, ભક્તિથી રહિત હોવાને કારણે તમારા એ રૂપના દર્શન કરવાથી પણ આ દુષ્ટને સુખ તો ન મળ્યું, પણ ક્રોધિત થયો અને ભક્તિ શૂન્ય હોવાને કારણે ના પાયેલ સુખ ભક્તિ શૂન્ય રતારે. ઈ મરણ. અને એટલો નહીં, એનો ભાઈ આર મહાપ્રકાશ દેખીલ તાર ભાઈ. એના ભાઈએ તમારું એક મહાન પ્રકાશમય સ્વરૂપ જોયું. જहाँ ગોપ્ય હૃદયે કમલાતે થાય. લક્ષ્મીજીએ પણ જે તમારા સ્વરૂપની કોઈ દિવસ કલ્પના નથી કરી એ તમારું સુંદર સ્વરૂપ અપૂર્વન ઋષિ રૂપ કહે ત્રિભુવન. ત્રિભુવનમાં જે તમારું સ્વરૂપ ક્યારેય નહોતું જોવાણેલું એ અદ્ભુત નરસિંહ રૂપ તમે પ્રગટ કર્યું અને હિરણ્યકશિપુની સામે પ્રગટ થયા. પણ તાહા દેખી મળે ભક્તિ શૂન્ય કારણ. એ રૂપ જોઈને હિરણ્યકશિપુ મરાણો. એને કાંઈ ન મળીશું. હવે મુકુંદ કહે છે, પૂજા યજ્ઞ પત્ની પુર નારી માલાકાર કોથાય દેખીલ તાર પ્રકાશ તમાર. કહે છે કે કુબ્જા માલાકાર એ મથુરાનો સુદામા માલી, યજ્ઞ પત્ની મથુરામાં યજ્ઞ કરવાવાળા બ્રાહ્મણોની પત્નીઓ અને પૂરનારી મથુરાની સ્ત્રીઓ, આ બધાએ કોથાએ દેખીને તમારો પ્રકાશ હશે. આ બધાએ તમારા કયું પ્રકાશને સ્વરૂપ જોયું હતું? અર્થાત તમારું કોઈ અદ્ભુત કે ચમત્કારિક રૂપ નહોતું જોયું. તમારું સહજ જે શ્યામ સુંદર સ્વરૂપ હતું એ જ જોયું હતું. ઓલા બધાએ તો તમારા અદ્ભુત સ્વરૂપના દર્શન કર્યા હતા, પણ આ બધાએ તો તમારા એવા કોઈ અદ્ભુત રૂપના દર્શન કર્યા નહોતા. કોણ? કુબ્જા, યજ્ઞપત્ની, મથુરાની સ્ત્રીઓ, સુદામા માલી ઇત્યાદિ. પણ ભક્તિ યોગે તમારે પાઈલ સે સબ. પણ માત્ર ભક્તિનું બળ હતું એટલા માટે એ બધાએ તમને પાડી લીધા, તમારાથી પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી લીધી. અને એ જ તમારું સ્વરૂપ. શેખાન મરે કંસ દેખી અનુભવ. અને એ જ રૂપ જોઈને ભક્તિથી શૂન્ય હોવાને કારણે કંસ બિચારો મરા. આ બધાએ તમારા જે સ્વરૂપના દર્શન કરી જીવનનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી લીધો. ભક્તિથી રહિત હોવાને કારણે એ જ રૂપના દર્શન કરી
કંસ બિચારો મરા. આવી અનેક વાતો મુકુંદે ભક્તિની મહિમાની કરી છે. વ્યાસજીનો પ્રસંગ જે આપણે પ્રારંભમાં સાંભળ્યો એ પણ મુકુંદે યાદ કર્યો. અને મહાપ્રભુ ત્યારે એટલું જ કીધું, તુની જત કહીલે સકલ સત્ય હય, ભક્તિ વિના આમાં દેખી લેવો કીછું નય. એ મુકુંદ એમાં બધી સત્ય વાત કરી છે. ભક્તિ વગર જે મને કદાચ જોઈ લેશે તો એને કાંઈ મળશે નહીં. ભક્તિ વિને આમાં દેખી લેવો કીધું નહીં, એને કાંઈ લાભ પ્રાપ્ત નહીં. અને એટલા માટે સંતોએ કીધું છે, ભગવાનની પ્રાપ્તિ કોઈ મોટી વાત નથી, પણ મહત્વપૂર્ણ છે ભગવાનમાં પ્રેમ પ્રાપ્ત કરવો. આપણે સાંભળ્યું છે ભગવાનને પ્રાપ્ત કરીને આ બધા મર્યા, અને કોઈનો મહિમા શાસ્ત્રોમાં કે કોઈ જગ્યાએ સંતોએ ગાયો નથી. પણ જેને ભલે ભગવાનને પ્રાપ્ત નથી કર્યા પણ ભગવાનમાં પ્રેમ પ્રાપ્ત કરી લીધો છે, તો સર્વત્રી ભક્તોનો મહિમા આ શાસ્ત્રોમાં અને લોકમાં પ્રચલિત છે. ભક્તિના બોલ નરસિંહ મહેતાના ગુણગાન ગાઈએ, આપણે મીરાબાઈના ગાઈએ, નામદેવજી, તુકારામજી, આ બધા સંતોના ગુણગાન શું કામ? કારણ કે ભક્તિ હતી, ભગવાન પ્રત્યે એને પ્રેમ અર્જિત કર્યો હતો, અને એના બળે આજે પણ મહિમાયુક્ત છે. અને આ જ વાત મહાપ્રભુએ પ્રગટ થઈને જીવોને આ ભક્તિનો મહિમા બતાવ્યો કે શું છે ભગવત પ્રેમ, ભગવત ભક્તિ. એ જ જીવનનો ઉદ્દેશ્ય છે, એ જ પ્રયોજન છે. અને એટલા માટે સ્વયં પણ આચરણ કર્યું અને બીજા લોકોને પણ મહાપ્રભુએ ભક્તિનો જ ઉપદેશ આપ્યો. મહાપ્રભુ જ્યારે નિમાય પંડિતના રૂપમાં હતા, 48 વર્ષ સુધી મહાપ્રભુ આ ધરાધામ પર રહ્યા. એમાં પહેલા 24 વર્ષ નવદીપમાં રહ્યા અને પછીના 24 વર્ષ સંન્યાસ લઈને જગન્નાથપુરીમાં રહ્યા. તો જ્યારે નવદીપમાં હતા તો એ સમયનું નામ હતું નિમાય પંડિત. બહુ વિદ્વાનની લીલા કરતા હતા. અને એમાં પણ એક સમયે બંગ દેશમાં, પૂર્વી બંગ જે આજ બાંગ્લાદેશમાં છે, બાંગ્લાદેશ કહેવાય છે, એ બાજુ પ્રચાર માટે, મીન્સ એ સમયે તો અધ્યયન માટે, વ્યાકરણ ઇત્યાદિ વિદ્યાર્થીઓને ભણાવવાના ઉદ્દેશથી મહાપ્રભુ પૂર્વ બંગની યાત્રા કરી. અને યાત્રામાંથી જ્યારે પાછા આવતા હતા તો એ સમયે બ્રાહ્મણ મળ્યા. પ્રસંગ યાદ એટલા માટે આવ્યો કે રાજતિલક પ્રભુએ સવારમાં મને સંભળાયો હતો. તપન મિશ્ર કરીને એક બ્રાહ્મણ હતા, બહુ શુદ્ધ હતા, બહુ તપસ્યાયુક્ત એનું જીવન હતું. પણ એની મૂંઝવણ એ હતી કે અનેક શાસ્ત્રોનું અધ્યયન કરવા છતાં જીવનમાં એ નક્કી નહોતા કરી શકતા કે જીવનનું સાધ્ય શું છે, જીવનનું લક્ષ્ય શું છે, જીવન મળ્યું છે તો એનું શું કામ મળ્યું છે, અને લક્ષ્ય સુધી પહોંચવાનું સાધન શું છે, જીવનમાં સાધ્ય અને સાધન શું છે એનો નિર્ણય નહોતો થતો. અને એની લીધે હંમેશા દુઃખી, ચિંતામાં રહેતા હતા. તો એક દિવસ રાતે સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એને કોઈ તેજસ્વી પુરુષે કીધું કે બ્રાહ્મણ, તમે નિમાય પંડિત અત્યારે તમારી આસપાસના સ્થાનમાં આવ્યા છે અને બહુ વિદ્વાન છે, તમે એની પાસે જાઓ, એ તમને જીવનના સાધ્ય અને સાધનનો નિર્ણય કરીને સંભાળશે. અને સવારમાં ઉઠીને મુકુંદ તરત જ મહાપ્રભુ જ્યાં હતા ત્યાં આવ્યા અને મહાપ્રભુના ચરણોમાં પોતાની જે દુવિધા હતી એ પ્રસ્તુત કરી. અને મહાપ્રભુ કહે છે, એનો પ્રશ્ન જ્યારે સાંભળ્યો કે મારે કરવાનું શું હતું, હું એ નક્કી નથી કરી શકતો કે જીવન મળ્યું છે શું કામ, અને મળ્યું છે તો એમાં પ્રાપ્ત શું કરવાનું છે અને પ્રાપ્ત કરવાનું સાધન શું છે. બહુ ધ્યાનપૂર્વક સાંભળવા જેવી વાત છે. પ્રભુ બોલે વિપ્ર તમાર ભાગ્ય રખી કથા. મહાપ્રભુ કહે છે કે બ્રાહ્મણ, તમારા ભાગ્યની આજ શું હું પ્રશંસા કરું, કારણ કે તમારા જીવનમાં આવી જિજ્ઞાસા જાગી છે. મનુષ્ય જીવનનો સૌથી મોટો લાભ એ છે કે ક્યારેક જીવનમાં કોઈ ઘડીએ
તો આવી હૃદયમાં જિજ્ઞાસા જાગે કે ભાઈ મનુષ્ય જીવન મળ્યું છે શું કામ? પ્રાય સંસારમાં લોકો જન્મે, યુવાવસ્થા આવે, ગઢપણ આવે અને મરી પણ જાય, પણ છતાં હૃદયમાં એક પણ વખત આવી જિજ્ઞાસા નથી ઉત્પન્ન થતી કે ભાઈ આ મનુષ્ય જન્મ મળ્યો છે તેનો ઉદ્દેશ્ય શું છે, કરવાનું છે શું? સંતો અને મહાપુરુષો મોંઘો મનુષ્ય દેહ બહુ દુર્લભમ માનુષમ દેહમ, આને બહુ દુર્લભ ને બહુ મોંઘો કીધો છે. તો શું આનું પ્રયોજન શું છે? શું ખાવા પીવા માટે મળ્યો છે? સંસારના વ્યવહારોના કાર્યો કરવા માટે મળ્યો છે? સવારમાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થયા, ઓફિસે ગયા, 7-8-10 કલાક ત્યાં ઓફિસે કામ કર્યું, આવ્યા, ભોજન કર્યું, ઘડી લાંબા થઈને ટીવી જોયું, ત્યાં નીચે જઈને 2-5 વાતો કરીને ગપ્પા માર્યા, સૂઈ ગયા, સવાર જાગી એનો એ ક્રમ આજ કરવાનું છે. અને કંઈક વળી રજા આવી રવિવારે કોઈ કંઈક ફરવા વહી ગયા, કંઈક હોટલમાં વહી ગયા, કંઈક પાર્ટી કરવા વહી ગયા, અને પાછું સોમવારથી શનિવાર સુધી જ ક્રમ ચાલુ. તો શું આ જીવન, આ મનુષ્ય મોંઘો દેહ કીધો છે તો આ કરવા માટે મોંઘો કીધું? માણસને ક્યારેક વિચારતા હોવું પડે ને. પશુ પક્ષીઓ, મનુષ્ય શરીર સિવાય એક શરીર એવો દેખાડો કે જેમાં બધી પ્રકારની સુવિધા હોય, વ્યવસ્થા હોય. પ્લવમ સુકલ્પમ, ભાગવતમાં શબ્દ આવ્યો છે કે સુકલ્પમ. આ મનુષ્ય શરીર એક જ એવું શરીર છે કે જેમાં મનુષ્ય માટે પોતાના કલ્યાણ માટેની બધી જ વ્યવસ્થા છે. બુદ્ધિ એવી છે, શરીરની રચના પણ એવી છે કે મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે. બીજા પશુ પક્ષીઓ માટે તો શરીરની રચના જ એવી નથી કે જે બિચારા કંઈ કરી શકે. જેને હાથ નથી, પગ નથી, એને તમે સેવા કરવાનું કહો, પરોપકાર કરવાનું કહો, તો એ જીવ કઈ રીતે કરશે? અમારી શુક્રવારના સત્સંગમાં ચર્ચા થતી હતી કે આપણી પાસે હાથ છે, ભગવાને માનવ દેહમાં હાથ આપ્યા છે એટલા માટે આપણને કિંમત નથી સમજાતી. પણ જે પશુ પક્ષીઓને કે અન્ય યોનિઓમાં હાથ જ નથી અને પ્રાય નથી, પગ છે પણ હાથ કોઈ યોનિમાં નથી, તો એ બિચારા કઈ રીતે એનું શું થતું હશે? આપણે અનુભવ કરવો હોય તો એક દિવસ એવું કરાય કે હાથને 24 કલાક માટે પાછળ બાંધી દઈએ. ખાલી એક જ દિવસ ટ્રાય કરીએ કે ભાઈ આપણને સમજાય કે ભગવાને આપણને આપ્યું એનું શું મહત્વ છે. હાથ આપ્યા છે કેટલા, નામ છૂટા હોય ત્યાં સુધી આપણને એનું મહત્વ સમજાશે નહીં. પણ એક દિવસ 24 કલાક માટે બાંધી અને પછી આપણે ટ્રાય કરીએ કે આપણે આખો દિવસ શું કરવું, કપડાં કેમ પહેરવા, ખાવું કેમ, નાવું કેમ, બીજા ઘણા કરવા જેવું. એક વખત આપણે કેમ નિર્જળા એકાદશી કરીએ તો 24 કલાક પાણી વગર રહ્યા હોય ત્યારે સમજાય કે પાણીની શું કિંમત છે. સમજતા તો તમારે બાથરૂમમાં નળ તો ખુલ્લા જતા હોય, નહેરની જેમ વૈયા જતા હોય. અમે લોકો એક યાત્રા કમિટી વાળાને અનુભવ છે. એ યાત્રામાં જઈએ અને જ્યાં ગુજરાતી માતાઓ જે આશ્રમમાં રોકાણા હોય ત્યાં ઓલા આશ્રમવાળા બિચારા કે કામ બોજી હમણાં જ થયો હતો, બધા દોડતા હોય પ્રભુજી પાણી નહીં થાવતું. બોલો કે મેં ભરી ગયો છું પણ તોય નહીં થાવતું. કિંમત ક્યારે સમજાય? નિર્જળા એકાદશી રહી ત્યારે ખબર પ્રકારો આમ ન બગાડાયો. આ એક દિવસ તો કાઢ્યો, 2-3 દિવસ રહેવાનું થયું તો રામ નામ સત્ય થઈ જાય. એટલું આ જીવન છે, જળ એ જીવન છે. કોઈ પણ વસ્તુની કિંમત જ્યાં સુધી વસ્તુ ઉપલબ્ધ હોય ત્યાં સુધી ન સમજાય. સંસારનો નિયમ છે કે એ વસ્તુના ગયા પછી જ એનું મહત્વ, એની કિંમત સમજમાં આવે. આપણે એક દિવસ એવો પ્રોગ્રામ રાખીએ કે હાથ 24 કલાક બાંધીને પછી આપણે હારું કેમ થાય તો આપણને કમસે કમ સમજાય કે ભગવાને આપણને શું આપ્યું છે. મનુષ્ય શરીરને શું કામ સંતોએ, મહાપુરુષોએ માનવ દેહના ગુણગાન ગાયા છે. તો પ્રશ્ન થાય કે શું આજ કરવા માટે બધું ખાવું પીવું, હરવું ફરવું, ઉઠવું બેસવું, મોજ મનોરંજન. બહુ ભાગ્યશાળી જીવ હોય એને જીવનમાં એક વખત આવો વિચાર આવે કે ભાઈ
મનુષ્ય શરીર મળ્યું છે એટલું કિંમતી, એટલું દુર્લભ. 84 લાખ શરીરોમાં ભ્રમણ કરી પછી જીવને ભાગ્ય મળે એક વખત. આધ્યાત્મ રામાયણમાં લખ્યું છે લગભગ 4 કરોડ વર્ષ વીત્યા પછી આ જીવને ફરી વખત માનવ યોનિ પ્રાપ્ત થાય છે. અને એ પ્રાપ્ત થઈને જો એક વખત આવો વિચાર આવે કે ભાઈ કરવાનું છે શું, મારે જીવન શું કામ મળ્યું છે, એનું સાધ્ય, એનું લક્ષ્ય શું છે, એનો ઉદ્દેશ્ય શું છે, એનું પ્રયોજન શું છે, આવી જિજ્ઞાસા થઈ જાય અને કોઈ સંતો, સાચા સંતો પાસે પહોંચી આપણી જિજ્ઞાસાને લઈને, તો જીવન સાર્થક થઈ જાય. સુખદેવજી ભાગવતમાં કે જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ કઈ? જીવન 50 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ માણસ માની લો જીવો, પણ એ આખા જીવનમાં સર્વશ્રેષ્ઠ ક્ષણ કઈ? આપણો જન્મદિવસ કે પછી વિવાહનો દિવસ? કયો? સુખદેવજી કહે છે કિમ પ્રમત્તમ બહુભી પરોક્ષ હાયમેરિય વરમ મુહૂર્તમ વિદિત ઘટેત શ્રેષ્ઠ. ઈ જ મુહૂર્ત શ્રેષ્ઠ છે કે જ્યારે મનુષ્યને આવો વિચાર આવે, શ્રેયસી ઘટેત, કે મારું કલ્યાણ કઈ રીતે થાય છે, મારે મારા આત્માનું કલ્યાણ કઈ રીતે કરવું. જીવનની જે ઘડીમાં, જે ક્ષણમાં માત્ર આવો વિચાર આવે, હજી કાંઈ કર્યું નથી, ખાલી વિચાર આવે, તો આખા જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ એ છે કે જે ક્ષણમાં માણસને વિચાર આવ્યો ઘટે તો શ્રેયસી, કે મારું કલ્યાણ શેમાં થાય. અને એટલા માટે મુકુંદની અહીંયા મહાપ્રભુ કહે છે પ્રભુ બલે વિપ્ર તોમર ભાગ્ય રકી કથા કૃષ્ણ ભજી વારે ચાહસી સે સર્વથા. એ મુકુંદ, તમારા ભાગ્યની શું વર્ણન, પ્રશંસા કરું કે તમને આવો વિચાર આવ્યો. અને આ વિચાર જ બતાવે છે કે તમારા હૃદયમાં કૃષ્ણ ભજનની ઈચ્છા પ્રગટ થઈ છે, કારણ કે જીવનનું લક્ષ્ય તો એ જ છે. ઈશ્વર ભજન અતિ દુર્ગમય પાર. હે બ્રાહ્મણો, ઈશ્વરનું ભજન છે અતિ દુર્ગમ છે, બહુ દુર્લભ છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, ગીતામાં ભગવાન કહે છે કે હજારો મનુષ્યમાં, લાખો મનુષ્યમાં કોઈ એક જીવને ભજન કરવાનો વિચાર આવે અથવા ભજન કરવાનો અવસર મળે. ઈશ્વર ભજન અતિ દુર્ગમય પાર. દુર્ગમ છે અને અપાર છે, એની કોઈ સીમા નથી. ચારી જુગે ચારી ધર્મ જીવેર કારણે. મહાપ્રભુ કહે છે કે ચારો યુગમાં જીવોના કલ્યાણ માટે શાસ્ત્રએ 4 પ્રકારના ધર્મોનું વર્ણન કર્યું છે. ભગવાનની પ્રાપ્તિ માટે અથવા તો આત્માના કલ્યાણ માટે સમય અનુસાર, યુગ અનુસાર ધર્મનું વર્ણન કર્યું છે. કૃતે યધ્યાયતો વિષ્ણુ. સતયુગમાં ભગવાનની પ્રાપ્તિનું સાધન હતું ધ્યાન. ત્રેતાયુગમાં યજ્ઞ અને દ્વાપર યુગમાં પૂજન. પણ કલિયુગે ધર્મ હય નામ સંકીર્તન. અને કળિયુગમાં એ ધર્મ છે, કલ્યાણનું સાધન છે, નામ સંકીર્તન. અત એવ કલિયુગે નામ યજ્ઞ સાર. આર કોણ ધર્મ કેલે નાહી હય પાર. એટલા માટે મહાપ્રભુ કહે છે અત એવ કલિયુગે નામ યજ્ઞ સાર. કલિયુગનો સાર છે હરિનામ યજ્ઞ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આર કોણ ધર્મ કેલ નાહી હય પાર. અને આની સિવાય કોઈ પણ ધર્મ કરવાથી જીવ આ સંસાર સમુદ્રમાંથી પાર નહીં થઈ શકે. હવે કે છે શુન મિશ્ર કલી જુગે નાહી તપ જગ્ય. એકામ સાંભળો, કળિયુગમાં નહીં તો જપ થાય, નહીં તો યજ્ઞ થાય, અને નહીં કોઈ અન્ય સાધન થાય. જે જન ભજે કૃષ્ણ તાર મહાભાગ્ય. બસ આ કળિયુગમાં તો જે કૃષ્ણનું ભજન કરશે એ જ મહાન ભાગ્યશાળી છે. અને તમારા હૃદયમાં જે જિજ્ઞાસા હતી ને કે જીવનનું સાધ્ય શું છે, લક્ષ્ય શું છે અને પ્રાપ્ત કરવાનું સાધન શું છે, તો મહાપ્રભુ કહે છે સાધ્ય સાધન તત્વ
જે કીચું કહીલ હરિ નામ સંકીર્તને મિલી બેસબાર. જે કાંઈ પણ જાણવાની ઈચ્છા છે બધું જ હરિનામના બળથી પ્રાપ્ત થઈ જશે. હરિનામ સંકીર્તને મિલી બેસબાર, બધું જ કાંઈ જાણવાની જરૂર જ નહીં રહે. માત્ર નામ સંકીર્તનથી જ શાસ્ત્રના સમસ્ય ગૂઢ રહસ્ય આપમેળે હૃદયમાં પ્રગટ થઈ જશે. સાધ્ય શું છે એ પણ જાણી લેશો, સાધન શું છે એ પણ જાણી લેશો. તો નામ સંકીર્તન કઈ રીતે કરવું? તો મહાપ્રભુ પહેલી વખત પોતાની લીલામાં અહીંયા તપન મિશ્રને બૃહદ નારદીય પુરાણથી પ્રમાણ આપીને હરે નામ હરે નામેવ કેવલમ કલો નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. કળિયુગમાં એકમાત્ર હરિનામ જ જીવને ગતિ અપાવવા વાળો છે. નાસ્ત્યેવ જ્ઞાન દ્વારા નહીં, કર્મ દ્વારા નાસ્ત્યેવ, યોગ દ્વારા નાસ્ત્યેવ, કોઈ સાધન નથી. અને ત્યારે હરિનામની વિધિ બતાવતા પહેલી વખત પોતાની લીલામાં મહાપ્રભુ આ બ્રાહ્મણને તપન મિશ્રને મહામંત્રનો ઉપદેશ આપે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ શ્લોક નામ બલિલય મહામંત્ર કહે છે કે બ્રાહ્મણ એ શ્લોક નામ બલિ મહામંત્ર, આ શ્લોકને શાસ્ત્રોએ મહામંત્ર કીધું છે. 16 નામ 32 અક્ષર એ તંત્ર. 16 નામ અને 32 અક્ષરોથી યુક્ત જે આ મંત્ર છે એ તંત્ર. આ જ તંત્ર છે. મંત્ર તો સમજ્યા, પણ તંત્ર શું હોય એવું કહું છું. તો તંત્રનો અર્થ કરીને આપણે પૂરું કરીએ, 2 મિનિટ જ થશે, સમય તો થઈ ગયો છે. તંત્ર શબ્દ એ મંત્ર 16 નામ અને 32 અક્ષરોથી યુક્ત જે આ મંત્ર છે એ જ તંત્ર છે. તો તંત્ર શબ્દનો અર્થ સંસ્કૃત કોશ અનુસાર એના 5 અક્ષર કીધા છે. એક છે સિદ્ધાંત, એક પ્રધાન, પછી શ્રુતિ શાખા વિશેષ, કરણ અને અર્થ સાધક. આ 5 અર્થ કીધા છે. કયા કયા? સિદ્ધાંત, બીજું પ્રધાન, પછી ત્રીજું શ્રુતિ શાખા વિશેષ, ચોથું કરણ અને પાંચમું અર્થ સાધક. આ 5 શબ્દ તંત્ર શબ્દના અર્થ આ 5 થાય. અર્થાત સૌથી પહેલું કહે છે સિદ્ધાંત. મહાપ્રભુ કહે છે હે બ્રાહ્મણ, સંપૂર્ણ શાસ્ત્રોનો સાર સિદ્ધાંત આ મંત્ર છે. સંપૂર્ણ શાસ્ત્રોનો સાર સિદ્ધાંત આ મહામંત્ર છે. 16 નામ અને 32 અક્ષરોથી યુક્ત. બીજું છે પ્રધાન. પ્રધાન શબ્દનો અર્થ મહાપ્રભુ કરે છે હે બ્રાહ્મણ, શાસ્ત્રમાં જીવના કલ્યાણના જેટલા સાધન બતાવ્યા છે એ બધા સાધનમાં સૌથી પ્રધાન છે આ મંત્ર. 16 નામ અને 32 અક્ષરોથી યુક્ત મહામંત્ર જે સૌથી પ્રધાન સાધન છે. ત્રીજું કહે છે કે શ્રુતિ શાખા વિશેષ. શ્રુતિનો અર્થ થાય વેદ, વેદની શાખા વિશેષ. અર્થાત આ મંત્ર છે કલિ સંતરણ ઉપનિષદ રૂપી વેદની શાખાનો જ આ મંત્ર છે. ઉપનિષદ સંમત આ મંત્ર છે. અને ચોથું કરણ. કરણ અર્થાત ભવસાગરને પાર થવા માટે આ એક ઉપકરણ છે. આપણે ઉપકરણ શબ્દ વાપરીએ, મૂળ શબ્દ કરણ છે, પણ ઉપ તો આગળ સંબોધન લગાડવામાં આવે છે. ઉપકરણ કોઈ વસ્તુને કહે ને ઉપકરણ. તો કહે છે ભવસાગરને પાર થવા માટે આ મંત્ર છે એક ઉપકરણ છે, સૌથી શ્રેષ્ઠ એક સાધન છે. અને પાંચમું કહે છે અર્થ સાધક. અર્થાત જીવનના સમસ્ત અર્થોને સાધક અર્થાત સિદ્ધ કરવા વાળો મંત્ર છે. અર્થાત સમસ્ત કામનાઓને પૂર્ણ કરવા વાળો આ મંત્ર છે. એટલા માટે હે બ્રાહ્મણ, તમે નિરંતર આ મંત્રનો જપ કરો. તમને જીવનમાં બધું જ સાધ્ય સાધનથી લઈને કૃષ્ણ પ્રેમ સુધીના સંપૂર્ણ તત્વની પ્રાપ્તિ થઈ જશે. બસ આ મંત્ર તમે નિરંતર જપો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે